નમસ્કાર. જો મલ્ટિપલ માયલોમા સાથે જીવવું ને એ કોઈ ટૂંકી રેસ નથી, પણ એક લાંબી સતત ચાલતી સફર છે. તો આજે આપણે એ સમજવાના છીએ કે જ્યારે માયલોમા પાછું આવે એટલે કે એનું પુનરાવર્તન થાય ત્યારે એનો અર્થ શું થાય છે અને એવા સમયે આગળ શું કરવું. ચાલો આ આખી વાતને બરાબર સમજી. ખબર છે, આ જે વાક્ય છે ને એ ખાલી શબ્દો નથી. આ એ હજારો લોકોના દિલની વાત છે જેઓ દરરોજ આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. અને હા, એ સ્વીકારવું કે આ સફર સહેલી નથી, એમાં જ અડધી હિંમત આવી જાય છે. આ સ્વીકૃતિ જ આપણને આગળના પડકારો માટે વધુ મજબૂત બનાવે છે. તો ચાલો માની લઈએ કે શરૂઆતની ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ. હવે શું? મોટાભાગના લોકોને એવું જ લાગે કે બસ હવે બધું પતી ગયું. પણ સાચું કહું તો સફર અહીં પૂરી નથી થતી, બલકે અહીંથી એક નવો અને કદાચ સૌથી મહત્વનો તબક્કો શરૂ થાય છે. અને એ છે સતત દેખરેખ રાખવાનો. હવે આ જે દેખરેખનો સમય છે ને એ બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે ડોક્ટર્સ રેગ્યુલર ટેસ્ટ કરીને બે વસ્તુઓ ચેક કરે છે. એક, કે જે સારવાર આપી એ બરાબર કામ કરી રહી છે કે નહીં. અને બીજું, જે વધુ અગત્યનું છે, કે શરીરમાં કોઈ નવો કે અસામાન્ય ફેરફાર તો નથી થઈ રહ્યો ને. આ રેગ્યુલર ચેકઅપ એટલે જ જરૂરી છે. કારણ કે જો રોગ પાછો ફરવાનો સહેજ પણ સંકેત મળે તો એને શરૂઆતમાં જ પકડી શકાય. અને જેટલું વહેલું પકડાય એટલી સારવાર વધુ અસરકારક બને છે. સારું, આ આખી જર્નીમાં ને અમુક મેડિકલ શબ્દો વારંવાર સામે આવશે. અને જો એ શબ્દોનો સાચો મતલબ ખબર હોય ને તો ડૉક્ટર સાથે વાત કરવી બહુ સહેલી થઈ જાય છે. આપણે પણ સમજી શકીએ છીએ કે શું થઈ રહ્યું છે. જેમ કે રિલેપ્સ્ડ અને રિફ્રેક્ટરી. આ બંને શબ્દો સરખા લાગે પણ એમાં બહુ મોટો ફરક છે. અને આ ફરક સમજવો જરૂરી છે, જેથી ખબર પડે કે ડૉક્ટર કોઈ ખાસ ટ્રીટમેન્ટ શા માટે સૂચવી રહ્યા છે. હવે એક વાત છે જે આપણે સ્વીકારવી પડશે. માયલોમાના મોટા ભાગના કેસમાં એવું બને છે કે શરૂઆતની ટ્રીટમેન્ટ પછી થોડા સમય બાદ રોગ પાછો આવે છે, જેને આપણે રિલેપ્સ કે પુનરાવર્તન કહીએ છીએ. હા, આ સાંભળવામાં થોડું ડરામણું લાગી શકે છે, પણ એ જાણવું પણ જરૂરી છે કે આ એક સામાન્ય બાબત છે. આ આખી સફરનો જ એક ભાગ છે. અને સારી વાત એ છે કે મેડિકલ સાયન્સ આના માટે પૂરેપૂરું તૈયાર છે. તો ચાલો હવે પહેલા બે શબ્દો રિલેપ્સ્ડ અને રિફ્રેક્ટરી વચ્ચેનો ફરક એકદમ સાદી ભાષામાં સમજીએ. રિલેપ્સ્ડ એટલે શું? એટલે કે ટ્રીટમેન્ટ કામ કરી ગઈ, રોગ કંટ્રોલમાં આવી ગયો, પણ પછી થોડા મહિનાઓ કે વર્ષો પછી એ પાછો આવ્યો. જ્યારે રિફ્રેક્ટરીનો મતલબ એવો થાય કે ટ્રીટમેન્ટની કોઈ અસર જ નથી થઈ રહી, અથવા ટ્રીટમેન્ટ પૂરી થઈ એના 2 મહિનામાં જ રોગ પાછો વધી ગયો. તમે જુઓ, બંને સ્થિતિ કેટલી અલગ છે. અને એટલે જ બંનેમાં ટ્રીટમેન્ટનો પ્લાન પણ એકદમ અલગ હોય છે. ઓકે, તો આપણે શબ્દો તો સમજી લીધા, પણ હવે જે વાત કરવાની છે ને એ સૌથી પ્રેક્ટિકલ અને સૌથી અગત્યની છે. અને એ છે જાગૃત રહેવું. કારણ કે જો પુનરાવર્તનના સંકેતોને વહેલા ઓળખી લેવામાં આવે તો એનાથી મોટું કોઈ હથિયાર નથી. તો સવાલ એ થાય કે એવા તો કયા સંકેતો છે જેના પર નજર રાખવી જોઈએ? શરીરમાં એવા કયા ફેરફાર થાય જે આપણને ઇશારો કરે કે હવે ડૉક્ટર સાથે વાત કરવાનો સમય છે? ચાલો એના પર જ એક નજર કરીએ. જો કેટલાક મુખ્ય સંકેતો છે, જેમ કે અચાનક ક્યાંક સખત દુખાવો થવા લાગે, ખાસ કરીને હાડકામાં, અથવા શરીરના કોઈ ભાગમાં સોજો આવી જાય, કે પછી કોઈ દેખીતા કારણ વગર તાવ આવે. પણ એક વાત યાદ રાખજો, આ લિસ્ટ તો ખાલી ગાઈડલાઈન છે. આના સિવાય પણ જો શરીરમાં કંઈ પણ એવું લાગે જે રોજ કરતાં અલગ છે, અજુગતું છે, તો એને જરા પણ નજરઅંદાજ ન કરતા. કારણ કે પોતાના શરીરને આપણાથી વધારે સારું કોઈ નથી ઓળખતું. અને સૌથી અગત્યની વાત, જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય કે પછી કંઈ પણ ગડબડ લાગે તો 1 મિનિટ પણ રાહ જોયા વગર સીધો જ તમારા ડૉક્ટર કે ક્લિનિકને ફોન કરો. તરત જ. કેમ કે જેટલી જલ્દી તમે જાણ કરશો એટલી જલ્દી ડૉક્ટર્સ એક્શન લઈ શકશે અને સમસ્યાને વધતી અટકાવી શકાશે. સારું, તો હવે આગળ શું? માની લો કે રિલેપ્સ કન્ફર્મ થયું. આવા સમયે નિરાશ થવું સ્વાભાવિક છે, પણ એના કરતાં વધુ જરૂરી છે એ સમજવું કે હવે આગળનો રસ્તો શું છે. કારણ કે હવેલો તબક્કો છે આપણી પાસે કયા કયા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ છે એ જાણવાનો અને એમાંથી સાચી દિશા પસંદ કરવાનો. એક વસ્તુ ખાસ સમજવા જેવી છે. દરેક રિલેપ્સ સાથે માયલોમાના જે કોષો હોય છે ને એ જાણે કે વધુ હોશિયાર અને વધુ આક્રમક બની જાય છે. એ પહેલાંની દવાઓ સામે લડતા શીખી જાય છે. બસ આ જ કારણે બીજી કે ત્રીજી લાઇનની જે ટ્રીટમેન્ટ હોય છે એ ઘણીવાર પહેલી ટ્રીટમેન્ટ કરતાં અલગ અને કદાચ વધુ સ્ટ્રોંગ હોય છે.
પણ સારી વાત એ છે કે મેડિકલ સાયન્સે જબરદસ્ત પ્રગતિ કરી છે. આજે ડોક્ટર્સ પાસે જાણે કે એક આખી ટૂલકિટ તૈયાર છે. એમાં શું શું છે? તો જુઓ, ઓટોલોગસ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ છે, પછી CD38 ઇન્હિબિટર્સ જેવી ટાર્ગેટેડ થેરાપી છે જે સીધી કેન્સરના કોષો પર જ નિશાન સાધે છે. પછી આવે છે ઇમ્યુનો મોડ્યુલેટરી એજન્ટ્સ, જે આપણા શરીરની જ રોગપ્રતિકારક શક્તિને એટલી મજબૂત બનાવે છે કે એ પોતે કેન્સર સામે લડી શકે. અને આ સિવાય પ્રોટિયોઝોમ ઇન્હિબિટર્સ અને જૂની જાણીતી કીમોથેરાપી જેવા વિકલ્પો તો છે જ. હવે આટલા બધા ઓપ્શન્સ છે, એનો સીધો મતલબ એ થયો કે એક જ દવા બધા માટે એવું અહીંયા નથી ચાલતું. દરેક દર્દી માટે એમની સ્થિતિ, એમની જરૂરિયાત પ્રમાણે એક અલગ જ ટ્રીટમેન્ટ પ્લાન બને છે. બિલકુલ દરજી જેમ માપ લઈને કપડાં બનાવે ને, બસ એવું જ. આને જ તો કહેવાય પર્સનલાઇઝ્ડ મેડિસિન. અને જુઓ, આ જ વાત અહીંયા પણ કહેવાય છે. પુનરાવર્તિત રોગ માટે કોઈ એક ચોક્કસ પ્રમાણભૂત સારવાર નથી. આનો એક જ મતલબ છે, જે ટ્રીટમેન્ટ કોઈ એક વ્યક્તિ માટે ચમત્કાર કહી દે એ જરૂરી નથી કે બીજા કોઈ માટે પણ કામ કરે. એટલે જ જે પણ સારવારનો પ્લાન બનશે એ ફક્ત અને ફક્ત તમારા માટે, તમારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ બનાવાશે. તો સવાલ એ છે કે ડૉક્ટર આ પર્સનલ પ્લાન બનાવે છે કઈ રીતે? વેલ, એ લોકો મુખ્યત્વે 3 વસ્તુઓ જુએ છે. નંબર 1, રોગ કેટલો ગંભીર છે, એ ધીમે ધીમે વધી રહ્યો છે કે એકદમ ઝડપથી. નંબર 2, આ પહેલાં કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને શરીર એને કેવો રિસ્પોન્સ આપ્યો હતો. અને નંબર 3, એ જે જૂની ટ્રીટમેન્ટ હતી એ કેટલો સમય સુધી અસરકારક રહી. બસ આ 3 સવાલોના જવાબ પરથી જ નક્કી થાય છે કે આગળનો બેસ્ટ રસ્તો કયો છે. અને છેલ્લે, ચાલો આપણે આ એક સવાલ સાથે અટકીએ. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આ આખી સફરમાં ડૉક્ટર્સ અને એમની ટીમ તમારા પાર્ટનર છે, સહયાત્રી છે. એમની સાથે ખુલીને વાત કરવી, મનમાં જે પણ સવાલ હોય એ પૂછવા, તમારી ચિંતાઓ જણાવી, આ બધું જ સારામાં સારા પરિણામ માટે ખૂબ જરૂરી છે. જ્યારે તમે સારવારના નિર્ણયોમાં એક સક્રિય ભાગીદાર બનો છો, ત્યારે જ આગળનો રસ્તો વધુ સાફ અને વધુ આશાભર્યો દેખાય છે.